એમાં યજ્ઞેશભાઈ આટલા મોટા આરોપ લાગી રહ્યા છે દારૂ વેચાણના. જો કોંગ્રેસ જ્યારે હાર ભાળે ત્યારે જાત જાતના આરોપો લગાવે, કોંગ્રેસના પ્રવક્તા સારી રીતે છણાવટ કરે છે અને સારા રજૂઆત કરતા પણ છે કે એમણે કહ્યું કે ભારતીય જનતા પાર્ટીના વિરોધના કારણે મતદારો મત આપવા નથી આવ્યા. તો એનો મતલબ એ થાય કે બધા જેટલા મત આપી ગયા એટલા કોંગ્રેસના જ મતદારો મત આપી ગયા, એટલે ભારતીય જનતા પાર્ટીના મત નીકળશે ને એ પણ કોંગ્રેસના જ મતદારો આપી ગયેલા છે એવું જ નીકળશે. હા, કારણ કે એમણે એવું કહ્યું કે ભારતીય જનતા પાર્ટીના વિરોધના કારણે ભારતીય જનતા પાર્ટીના મતદારો નથી આવ્યા, એટલે એમના મતદારો ભારતીય જનતા પાર્ટીના મત આપશે અને જે રિઝલ્ટ દેખાય છે એ એમના મતદારો આપી રહ્યા છે. એના પરથી સ્પષ્ટ છે કે કોંગ્રેસના મતદારો પણ ભારતીય જનતા પાર્ટીને પસંદ કરી રહ્યા છે. બીજું કે આક્ષેપો પ્રતિ આક્ષેપો એ કરવા એ કોંગ્રેસનું કામ છે. ભારતીય જનતા પાર્ટી એ અત્યારે ગુજરાતની અંદર પણ છેલ્લા 30 વર્ષથી શાસનમાં છે, નગરપાલિકામાં પણ શાસનમાં હતી, કેન્દ્રમાં પણ શાસનમાં છે. ભારતીય જનતા પાર્ટી એ પોતે કઈ રીતે સુશાસન આપી શકે છે એની એમને પ્રજાને વાત કરવી છે. જેની પાસે શાસન નથી આક્ષેપો કરે અને સ્વાભાવિક છે કર્યા કરે, પરંતુ જનતા કોને પસંદ કરે છે એ દેખાઈ આવે છે. ગુજરાતમાં પણ દેખાઈ આવે છે, કેન્દ્રમાં પણ દેખાઈ આવે છે, હમણાં નગરપાલિકાઓમાં થોડા સમયમાં દેખાઈ જશે. નહીં, પણ આ ઓછું મતદાન આપના મતે શું? આપણે તો ગ્રાઉન્ડ વર્ક કર્યું હશે ને, કારણ કે માઇક્રો મેનેજમેન્ટ માટે બીજેપી જાણીતી છે. ક્યાં એવી ચૂક રહી ગઈ અથવા તો કયા એવા કારણો છે આની પાછળ? ગઈ વખતની તમે ચૂંટણી જુઓ તો ગઈ વખતની ચૂંટણીમાં પણ 50 થી 60% વચ્ચે આ જ નગરપાલિકાઓ આજમાં નગરપાલિકાઓમાં મતદાન રહ્યું હતું. એનું કારણ છે કે જ્યારે પણ આ ચૂંટણી આવે છે ને ત્યારે લગ્નગાળો હોય છે, એ પરિસ્થિતિ હોય છે અને એના કારણે નગરપાલિકાઓનું મતદાન ઓછું થતું હોય છે. ઘણી વખતે તમે જોજો કે લોકસભાનું મતદાન વધારે થતું હોય છે, એના કરતાં ઓછું મતદાન આપણે વિધાનસભામાં હોય છે અને એના કરતાં ઓછું એક નગરપાલિકાઓમાં મહાનગરપાલિકા. આ ગુજરાતની એક પ્રણાલી રહી છે, એમાં કોઈ ચેન્જીસ એવું નથી કે આ જ વખતે આવી ગયો. આ છેલ્લા 30-40 વર્ષોથી તમે જુઓ તો આ જ સિસ્ટમથી મતદાન થતા આવ્યા છે. અચ્છા, એટલે લગ્ન સર પ્રશાંતભાઈ આપણે પહેલા જ વાત કરતા હતા કે કદાચ રીઝન આપણું આ જ આવશે, લગ્ન સર અથવા તો ગરમી છે એ બધા રીઝન આવશે. પણ આપણે તો થાળી લઈને પણ નીકળ્યા હતા ને, વેલણ લઈને નીકળ્યા હતા લોકોને જગાડવા માટે કે ભાઈ બહાર નીકળો, મતદાન કરો. આ શું થઈ ગયું? કેમ આ મતદાન ઓછું છે? પહેલા તો એ મારે જાણવું છે. જુનાગઢ મહાનગરપાલિકા બન્યા પછીની આ ત્રીજી ટર્મ અને પહેલા બીજાના પરિણામ આપણી સામે છે અને ખૂબ 5 વર્ષમાં વિરોધ ગણો, સારા કામ ગણો, બધું ગણો, પબ્લિકને પણ કંઈક જેને કે પરેશાની, હાલાકી, રોડ રસ્તાથી લઈ અને માનો વરસાદી પાણી ભરાઈ જવાની સમસ્યા, પીવાના પાણીની સમસ્યા. સૌરાષ્ટ્ર ભલે ગિરનારની તળેટી, ત્યાં નદીઓ આમ કહેવાય બે બાજુ ઘોડાપુર હોય, પણ ચોમાસામાં પીવાના પાણીની સમસ્યા, આ બધી સમસ્યા એની જગ્યાએ હોય છે, પણ એની સામે પરિણામ પણ આપણી સામે હોય છે. હવે ઓછું મતદાનમાં કેવું છે, જો જુનાગઢમાં રહેતા લોકો બહુ સ્થળાંતર થયા હોય, કારણ કે અને બીજું આ ચૂંટણી છે ને વચ્ચે આવે છે, કોઈ કોમન નથી આવતી વિધાનસભા લોકસભાની જેમ કે ભાઈ એક જ દિવસે આખા ગુજરાતની ચૂંટણી અને પાછો રવિવાર હતો આ વખતે, એટલે બાકી ચાલુ દિવસે નાનોડી રજા હોય કે બેલેટની સગવડ કરવામાં આવી હોય, પણ તેમ છતાં જુનાગઢથી લોકો સ્થળાંતર થઈને ક્યાંક અમદાવાદમાં વસ્યા હોય, ક્યાંક અમદાવાદની બહાર બરોડા, સુરત, રાજકોટ, એટલે ત્યાંની સ્થાનિક પબ્લિક જે છે એમાંનો અમુક ટકા ભાગ જે ખરેખર અને અમુક જેમ કીધું એમ કે ક્યાંક વિરોધના હિસાબે આ વખતે તમે જુઓ તો રાજકોટ અને બરોડાના જે કંઈ ઘટના ઘટી એને લઈને મહાનગરપાલિકામાં બધે આવો વિરોધ, કારણ કે દર વખતે વરસાદ 1 ઇંચ વરસાદ પછી જે પાણી ભરાવાની સમસ્યા છે એને લઈને ક્યાંક નારાજગી ચોક્કસ હોય છે, આપણે સ્વીકારવું જ પડે અને એના વિડીયો પણ બહાર આવે છે. ઘણીવાર મંત્રીઓ જાય છે તો મંત્રીઓને પણ આ બધું સાંભળવું પડતું હોય છે, એટલે ક્યાંક લોકોને એવું પણ લાગે કે ભાઈ બધું કરીએ છીએ, દર વખતે આપણે મત બી આપીએ, આપણને ગમતી પાર્ટીને મત આપીએ છીએ, આપણી ગમતી સરકાર ચૂંટી લાવીએ, પણ આપણા કામ નથી થતા.